પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધી કેન્દ્ર સરકારના બજેટને પ્રજાલક્ષી બજેટ હોવાનું કહ્યું. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પત્રકાર પરિષદ પટેલ પ્રોફેશનલ ઉપસ્થિત રહ્યા અને બજેટ વિશે ચર્ચા કરી પીએમ મોદીનું અભિનંદન કરવામાં આવ્યું. બાયોફાર્માનું બજેટમાં ઉલ્લેખ કર્યો હોય 10,000 કરોડનું બજેટ બાયોફાર્મા શક્તિ માટે જાહેર કરાયું છે. બજેટથી સુરતના વિશેષ એમએસએમઈ સેક્ટર પ્રફુલ્લિત થયું છે. જે બજેટમાં એમએસએમઈ સેક્ટર માટે મહત્વના મુદ્દા સમાવેશ કરાયા છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ભારત સરકારે ધ્યાન આપ્યું છે, જે નાગરિકોને સ્વીકાર કર્યો છે. વર્ષ 2014ની સરખામણીએ 37 બિલિયન વિકાસની વાતો થાય છે. મેન્યુફેક્ચરિંગ, બાયોફાર્મા સહિત ઇલેક્ટ્રોનિક માટે બજેટમાં પ્રાવધાન કરાયું છે. પ્રધાનમંત્રીના યોગદાન વિશે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ચર્ચા કરી પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર 350 રિફોર્મની જાહેરાત કરી હતી, જેમાં જીએસટીનો સમાવેશ થાય છે. 11 વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના થકી દેશના લોકોને જોડવાનો વિચાર કર્યો હતો, જેના થકી 2,000 કરોડની સેવિંગ્સ ખાતાઓમાં થઈ છે. 10,000 કરોડ દેશમાં મેન્યુફેક્ચરિંગ છે, જેમાં રોજગારી વધી છે. સરકાર જ્યારે કોઈ આઉટલેટની જાહેરાત કરી છે ત્યારે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કરે છે, તેમ સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. मैन्युफैक्चरिंग, एमएसएमई, बायोफार्मा और उसके साथ क्रिएटिव इकोनॉमी के लिए जो प्रावधान इस बजट में हुआ, उसका न सिर्फ समर्थन मिला, इस प्रेस कॉन्फ्रेंस से पहले महानगर के सोशल मीडिया के जो इन्फ्लुएंसर्स हैं, क्रिएटिव इकोनॉमी का जो एक सुदृढ़ हिस्सा है, वो भी एकत्रित हुए. उन्होंने भी क्रिएटिव इकोनॉमी के प्रति प्रधानमंत्री जी का योगदान, उसकी चर्चा भी की और उसके प्रति अपना समर्थन व्यक्त किया. हम सब जानते हैं देश में 10 करोड़ महिलाएं सेल्फ हेल्प ग्रुप्स के माध्यम से देश की अर्थव्यवस्था में उत्तम योगदान दे रही हैं. उनके लिए शी मार्ट की घोषणा भी आज बजट की चर्चा जब हुई नागरिकों के साथ, संगठनों के साथ, उसमें उसका भी समर्थन नागरिकों द्वारा हमें प्राप्त हुआ. प्रधानमंत्री जी के प्रति बधाई संदेश हम संगठन के माध्यम से पहुंचाने का संकल्प ले चुके हैं, व्यवस्था परिव्यय कर रहे हैं.